પર પહાડ પર એ આગળ ગુફા જેવું જો બી લાજો એ કેવું જો ગુફા એ ગુફા એટલે તમે બતાવો ઓહ એક નંબર જગ્યા ફાઇનલ વાઘની ગુફા મળી ગઈ હું મળ્યું આપણને એરી ફરીથી દાગ લાગ્યો તે હુઈ ગયા પાછા પથ્થર ઉપર હવે હમુદું નહીં જવાય આપણાથી ઉપર તમે ઓય ઊંઘો અમે જઈને આવીએ ના નેચ દર્શન કરતા એ પેલા જો ગાઈસ ફાઇનલી શેપર ગોગા મહારાજના મંદિરે પહોંચી જાય ને એવા મસ્ત નીચેના મંદિરે દર્શન કરીને પહેલા પછી ઉપરના મંદિરે દર્શન કરવા જઈશું બરાબર ગાઈસ પાછળના ગેટેથી આગળના ગેટેથી સોરી પાછળ આગળના ગેટેથી એન્ટર થઈ અહીંથી શેપર ગોગા મહારાજ નીચેનું જે મંદિર છે ને ત્યાં જવાનો રસ્તો બરાબર અહીંયા એ મંદિર આ તમને દેખાતું હોય બહાર બૂટ ચપ્પલ મૂકવાની સુવિધા મસ્ત પેલા હે બીજા બધા મંદિરો કરતા જોઈએ આટલો મૂકી દો આપણે અહીંયા મૂકી દે ચપ્પલ લે બરા આટલા હેડો ફાઇનલી ગાઈસ ગોગા મહારાજ સદ્દી માતાના ગોગા મહારાજના મંદિર છે બરાબર અંદર આવી ગયા છીએ ચલો અહીંયાથી દર્શન કરીએ ઉપર ગોગા મહારાજ પહેલા પગથથી દર્શન કરવા જરૂરી છે પાછળની સાઈડ રસ્તો કરી જો છે બધી બાજુ સ્નેક દોરેલા મસ્ત આખું મંદિર અહીં બનેલું સાપ સાપ બધી બાજુ દોરેલા જો બધી બાજુ તમને જો આગળથી દેખાડો જો તમે અહીંથી પાછા મારા બેકગ્રાઉન્ડમાં જોઈ શકતા છો હાલ અવાજ ઘંટીનો આવતો હોય છે પણ ઇગ્નોર કરજો જો ખાલી આખું મંદિર સાપથી જ બનેલું સાપની ડિઝાઇન ગોગા મહારાજની ડિઝાઇનથી જો હા આખા મંદિર ઉપર બધા નાના મોટા સાપથી હા ને એટલે આપણું ગ્રુપ દર્શન કરી દો મસ્ત ફોટા પડી જો ગાઈસ બંદર અહીંયા પેલા ભાઈના હાથમાં શ્રીફળ લઈને જોયા હાથમાં જ ચિંતા લીધો હા ફાઇનલ ગઈ તમે જો પાછળ શેભર ગોગા મહારાજનું મંદિર મસ્ત દર્શન કરીને ફોટા પાડ્યા આટલે બેઠા 10-15 મિનિટ હવે ટોચ ઉપર જવાનું કંઈક ટોચ ઉપર બીજું મંદિર ત્યાં ચડવાનું બરાબર ત્યાં જઈએ અહીંયા વોદરા બહુ વધુ બહુ ધમાલ કરીએ લોકો જે પ્રસાદ હાથમાં લઈને બેઠા એમને પહાડ પડે એ બધું કાવત જઈએ ઉપર મંદિર દર્શન કરવા માટે પર્વત ઉપર બરાબર જો આ ડુંગર છે ને પાછળ આવી એ રીતના હજુ બીજા ખાસા બધા આગળ બરાબર ત્યાં જઈએ દર્શન કરીએ મસ્ત મંદિર તમે જોઈ શકો બરાબર બધા જો ખાસા બધી પબ્લિક દર્શન કરવા આવે આખું મંદિર બરાબર ગાઈસ જો બીજું નાના ગોગા મહારાજનું મંદિર મસ્ત બે ગોગા મહારાજ બધાની ઈચ્છા પૂરી કરજો ગાઈસ મંદિરના ગેટની બહાર નીકળી ગઈએ જે રસ્તે આવતા ને એ રસ્તે પાછળ જવાનો પાછળથી બીજો રસ્તો જવાનો ઉપર જો બજરંગબલી એ બિલો છે માટે બીવા જોઈએ ખેંચીને જો ગાઈસ મસ્ત ઉપર ચડવાની શરૂઆત કરીને આવ્યું મંદિર પાછળ હું અહીંથી સીધી ચઢાઈ આવી અહીંથી પબ્લિક ચડતો થાક લાગશે જો પગથિયે પહેલા પગથિયે નતો હોય ને પેલા બે જણા તો હા થાક લાગે થોડું હેડા એવું બધું એ તો કહું થાક લાગે ને હેડા એવું બધું જો પેલું જ આવી રહ્યું જો બીલું જોયા આમથી આમ સીધો હેડ બીલા ઉપર પાણી નહીં હોય એક દુકાન જ નહીં ઉપર એટલે આ મોત આવી ત્યાં ઉપર તો જો એક તો જો हम जाने वाले हैं एडवेंचर ઓ બાપા રે થાક લાગ્યું
હું તું બડે માટી માં ખંચે કર દે જી ધીમે ધીમે પેલા તઈને તો જો એ તઈને વાંદર છે નામ આવે હું કે ચાલ તે બે તો જતા રહેવાનું છે ઓવા પેલા બધા આગળ જઈને બેસી ગયા સીડી તો બનાવી લીધો પણ જૂની છે પેલા પડે બિલા તેમાં થાક લાગી ગયો હું બેહું પેલો બધો ઉપર ચડ્યો ધીમે ધીમે રસ્તો ભૂલી જઈ યાર બધો આપણે પાછળ એકલા એકલા શાંતિ જઈશું ઓ બાપા રે અરે આઈ રે યાર થોડુંક જીન્સના પેન્ટમાં યાર ચડાતું નહીં જીન્સ જીન્સનું પેન્ટ પહેરીને ગઈ એટલે ચડાતું નહીં લાગી ચમક હું એક્સરસાઇઝ કરું રે દેખી તું જાકી યાર ડાઈ થયા વગર કે એક્સરસાઇઝ કરી લઈને થાક નહીં લાગતો અમને થાક લાગી જાય તું પેલા એકદમ ફોરી ને એટલે બગા આ કડી પડી પાર્સલ વચ્ચે બે જાય યાર જો થાક લાગી યાર મને અડધું ચડીને બીજા થાક લાગ્યો તમને થાક લાગી ગયો હવે Hi guys, finally તો આપણે ગાઈસ વાળી ઉતર તા આ ભાઈ થાકતો નહીં યાર જો તો લબડી જાય કેટલું ઊંચું યાર જો થાક લાગી ગયો તાપ તાપ સર થઈ બીલા થાકો મને ચક્કર આવે ને એવું લાગે છે ચાલો હું પકડી તું પકડીને ચો ચડે તું ખુદ નહીં ચડે કે કીધું તો ખરા મેં એક્સરસાઇઝ કરું એટલે મને થાક નહીં લાગતો જા જાવ પછી લાડ ચાલો ચાલો એક તો ગાઈસ સેલ્ફી સ્ટિક લાવવાનું ભૂલી ગયો ને એટલે યાર એક તો તકલીફ કરે ને મસ્ત સેલ્ફી સ્ટિકથી ચડો ને બો ચલો પર્વત પર પહાડ પર એ આગળ ગુફા જેવું જો બિલા જો એ કેવું જો ગુફા એ ગુફા એટલે તમે બતાવો ગુફા જેવું ને રે અંદર કોઈ હશે જ નહીં ને ચેક કરી અલે હવે ગુફા જ છે વાઘ બાઘની એ વાઘ હોય બિલા હોય કાન જો હા ને બસ આ એના માટેની જ ગુફા જો વાઘની ગુફા ગાઈશ જોયા હા કે નહીં જો અંદર હે અંદર અંદર જ નહીં કર અલિયા મધ ખાઈ અંદર ફાઇનલ વાઘની ગુફા મળી જાય શું મળ્યું આપણને રહી જો તમને આટલા બી અહીં બતાવો આટલામાં હશે જ નહીં ને આજુબાજુ જો વાઘની ગુફા આજે પેલા લોકો રમીએ જો આવીને ને આપણા હંગાત આવે ને ઉપર જીના રહે આપણે અહીંયા રહે આજુબાજુ એટલે એને ખબર એટલે જો વાઘ અહીંયા આવતું લાગે હા હશે જ બરાબર બીક લાગે દિવસે તો કોઈ ના હોય પણ રાતે બાતે આવી ના કરતા અત્યારે ફટાફટ ઉપર ચડી જઈએ આપણે શું થયું યસ થાકી જા મજબૂત થાક લાગી ગયો પેટ બધું ખાવા માંડી યાર ર શ્વાસ રહ્યો હજી તો અડધું થયું ને હા અડધું થયું એમાં થાકી લોકો ચીવા જાય ઉપર ઉપર જો પરસેવો થઈ ગયો ચલો બધા ઉપર નહીં ચડાતું યાર ચડવું પડે ચલો અડધા સુધી આયા જવું પડે નહીં જવું યાર જવું જ નહીં આગળ ફરીથી થાક લાગ્યો તે હુઈ ગયા પાછા પથ્થર ઉપર હવે હમુદું નહીં જવાય આપણાથી ઉપર તમે હોય ઊંઘો અમે જઈને આવીએ ના હું આવીશ પણ ધેમું આવીશ જીવ જતો હોય એવું લાગે બધું પાણી પીવરાઈએ આગળ ને પાણી લાવવા તો બાપા રે
હાઈસ થાક એવું લાગે ને મજબૂત અને આ બન તો હાય હાય થાકી લાગે ને થોડીક સ્ફૂર્તિ હોય એટલે ચડી ગઈ ઉપર પાછા હજી છેલ્લું હું પેલા બધા આગળ તેમાં આગળ ચડીશું ચલો ચડીએ ઉપર પાછા જો ગાઈસ ઉપર મોચો દેખાણો હા ઊંઘે એવું મળી મને જગ્યા હા હું કલાક ઊંઘીશ હું કરવા જો ગાઈસ હું કલાક ઊંઘીશ ઓ બાપા બહુ મસ્ત ઊંઘ આવ્યો આભાર જેને ખાટલો મૂક્યો હોય થેન્ક યુ સો મચ ગાઈસ જે મૂક્યું હોય હું મસ્ત કલાક હોઈ જાઉં બરાબર હાય જો ભાઈ ખાટલા એ મસ્ત 15 મિનિટ બેઠો મસ્ત ઊંઘ આવી અને હવે અહીંથી તમને એક વ્યૂ દેખો જો ખાલી ઓહો કેમેરામાં નહીં દેખાતું ગાઈસ એટલું બધું મસ્ત પણ જે રિયલમાં દેખાય ને તો મસ્ત નહીં જોવાય હા બી આ જો ઝાડવું ને બાળું જો એટલું મસ્ત લોકેશન આવી જો હા જો બધા ઉપર ધીમે ધીમે ચડ્યા પેલું રી મંદિર જો સળિયા દેખાય નહીં રે ચલો ઉપર બીલા ઓહો જો ગાઈસ ઉપર આવીને બીજી લોકેશન લાગ્યા હા બીજા પર્વત આગળ જો તમે ઝૂમ કરો વાહ જો સામેના પર્વત નીચે રસ્તો સામે પેલું રીન એ મંદિર જો જો હા બીલું કેટલું બીલા ઉપર ચલો જલ્દી ચલો ફાઇનલ ગાઈસ સુકૂન આવી ઉપર બીજું એક મંદિર પેલા પાણી પીવાની જગ્યા આવી પેલા પાણી જીવમાં જીવ આવ્યો લે પેલા બીજું પાલું ભરી પાણી પીવું તો બધા પાણી પીવા આવીને ઉપર થાક લાગ્યો હા તને થાક લાગ્યો નહીં લાગ્યો હવે માણસમાં નહીં આવતો કહું તને થાક લાગ્યો જબ્બર એટલે મને ભર્યા મને ભર્યા એમ કીધું તું હા ભરિયા હા થાક પીલો ભાઈ ભરિયા આખું પી બરાબર રોજ રાતે હે બીજી ગુફા કહે છે બાપા વાઘ રે કે લોગ રે પણ યાર ચડતા સીધા યાર પણ યાર તો નીચે જ નહીં ઉતારાય તો આટલા આટલા બેઠા છે ને તો એમને થાક ના લાગે એટલી ગુફામાં આવીએ યાર હજી ઉપર જવાનો રસ્તો ઓહ એક નંબર જગ્યા જો કઈ પર પથ્થર તૂટી જાય તો હે બિલા પથ્થર તૂટી જાય તો એ રહ્યો કેવું લાગે હા એક નંબર ભાઈ હા એક નંબર જગ્યા કઈ ચડો તમે ચડો હું આવી જાય ઉપર તારો હજુ કઈ છે અરે ગુફા હવે ખૂણા બીજી જાય વાઘ કોઈ દેખાય નહીં થાક લાગે બસ ગોટા ઉપર ચડી ગયા હતા હજી ઉપર જવાનું હોય કાઢો હવે તો આ બે ગયો સૌથી પેલો બંકો ચડી ગયો ઉપર મસ્ત પવન આન ઉપર લેડા બધા લાઈન સરાઈ જો ગાઈસ પાછળ જો ખાલી કોઈનો પગ લપસાઈ ના જાય હો સાચું નહીં જો બધા લાઈનમાં ઓય તું સી ના ગાઈસ હોય તું વિડિયો ઉતારા વિડિયો જો સીડી જબ્બર હો બીક લાગે એવી ભાઈ जी में चिड़ी ऊपर जी बीक लागा जो पब्लिक तो आई दीपक भाई थाक लाग्यो
અરે ઓર કહી દેજો આ ડબ્બો કેટલા રહ્યો આ ડબ્બો આવ્યો હું લોકેશન લગાઈ ગયા ડબો ના કરશો કઈ મને અમારે તો કઈ ઉપર મોટા મોટું મંદિર દર્શન કરી લેજો આ રીતનું ખાલી મંદિર સ્થાન હા બરાબર એ ગુગા મહારાજ અહીંયા તો જા ઊંચા ઊંચી કોણ આવે કોણ બતાવજો જો ફોન તો જીવ આયા નહીં મસ્ત ગઈ ઉપર 15-20 મિનિટ અડધો કલાક જેવું બેઠા એ મસ્ત પવન આવે તમે જો એક નંબર ગાઈ આવું વાતાવરણ તોય બીજે જોવાનામાં આ બધું જોવા માટે એડવેન્ચર કરવું જ પડે ઉપર આવવું જ પડે જો કેવો મસ્ત પવન છે ચારે બાજુ ઠેર ઊંચા ડુંગરા ઉપર જો આજુબાજુ તમને એક ડુંગરો આટલો ઊંચો નહીં દેખાતો હા એ બધું કેટલું નેચું કેટલી હાઈટ ઉપર ही આપણને ખબર નહીં વિડીયો એડિટિંગ કરતા તમને વચ્ચે લખી દઈશ જોઈ લેજો નીચે લખેલું આવા કેટલી હાઈટ જો પબ્લિક ત્યો રીલ બનાવવા પણ આટલે જાઓ ને એટલે હાથવીને રીલ બનાવી લપસી બપસી જામ પેલે બાદ વચ્ચે આમ લપસીને આમ જતો ને ભોય તો પડી જવાય એટલે બીજી આવે ને હાથવીને કરવાનું બાકી જો યાર ખીણ બીણ જેવું જ છે નીચે વચ્ચે પડો ને સીધા ભોય બરાબર એટલે જઈએ આપણે ધીમે ધીમે નીચે જો ઉપર હતા તેઓ ટોચ ઉપર ત્યાંથી કેવો મસ્ત પવન આવે આટલા આવા પણ થોડોક ધીમો થઈ ગયો જો ઉતરવાનું હાઈ થાય ઉતરવાનું જો જો રીલ બને હા રીલ બનાવજો પેલો પહાડ જો બસ ઉભા આપણે મસ્ત વિડીયો બનાવવાનો એટલે મારી જગ્યા એટલે પેલું જીનલ તો પેલી બાજુ જતી રે હા દીપકભાઈ તમે આ બાજુ આવતા રહો તું વચ્ચે આવતો રે આવો પેલા પથ્થર છે પેલો પથ્થર ખાલી થયો હા એ બજી મારી થોડું કામ આવજે સ્મૂન માહિર બી ઉપર મસ્ત છેલ્લા પથ્થર ઉપર આવી ગયા વડાપાવ વડિયા એક નંબર ડાયલોગ મારા સૌથી ઉપર આવી જાય પેલા બધા ત્યાં બેસી રહ્યા બરાબર આ ઉપરના સૌથી ઉપરના પથ્થર આવી ગયા હવે હું નેચર જઈને તમને લોકેશન બધા પથ્થર છે એવું ખાલી આવી ગયા કેવું લોકેશન ખાલી પગલા બળાઈ દે મસ્ત લાગશે પગલા બળાઈ દે આઠ લાગે ને ખાલી એક નંબર આ તારી એક્શનો આવતરે નેચર બહુ થઈ ગઈ આવતરે ઉપરથી ને બીક લાગે એવું નહીં પણ તું આગળથી આગી જા છે આગળથી આગી જા બીક લાગે એવું કોઈ ઉપર ના કોઈ નહીં મજા આવી જાય એવું આ જોય મસ્ત ઊંઘ આવે દીપક ઠંડુ પવન શું ખાપલો લે શું સુકુન યાર ને કોઈ સુકુન ન જાય મળન જોય અમની લડાઈ એ અંતા દીધી લાકડી જો કઈ જમત ત્યાં જઈએ જો લોકેશન ખાલી આ બાળકો બેઠા જો એક મિત્રો એમના પરમ મિત્રો સાથે બેઠા ભાઈ કણી એડવેન્ચર જેવું જ છે ગાઈ જો પથ્થરા બાપા હા આટલા મસ્ત ઉતરો એ જઈ જઈ હું બિલા જોજો આ જોજો જો ગઈ છે તને બકા એક્સપિરિયન્સ રોજનો જો ઝાડુ ચેવું ગાય ઉપર આ જો ઝાડ ઉપર લે જાવ બડા એ આ ભાઈ પથ્થર કે જાનો આવતી રે આટલે જીત કરે આટલા પડો આટલા જીત કરજે કે આટલા જવું લે જા જા લે જા લે ઉપર જી દો એ 2 મિનિટ બંધ થો લે વાલી હવે છે ભરાઈ ગયા હરિયા ઓર 1 2 3 તો ગાઈસ ફર્સ્ટ ક્લાસ અને સેવર ઉપર પહોંચી જઈએ મસ્ત ફોટો બોટા પાડી દીધા તમને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો બાકી
એક કોઈ ચડે હ, એક કોઈ ચડે હ, એક કોઈ ઊભું હ. ચો જઈ છે કે બધો જો ગાઈસ ધીમે ધીમે પબ્લિક વધી જઈએ તો ધીમે ધીમે પબ્લિક વધી જાય ને બહાર પબ્લિક જો ખાલી લે આવતો દીપક ને આવતો જતે એવું છે ને આવતે એવું થાય લપસો હે રસ્તો બદલીને છે હમ ફરી ના આ બધા નૈલા બાલે પકડાઈ તું ઉભી રે કે જો ગાસ બિલુ અંતા અંતા ના કે જો ગાસ બિલુ અંતા અંતા ના તા ઉભી રે હું આવું એટલે લઈ જાઉં તારે એક્સપિરિયન્સ કર પહાડ ઉપર આવીને કેવું લાગે ખાલી મસ્ત જબ્બર મજા આવે કેવો વ્યૂ કેવો મસ્ત આગળ વ્યૂ એ મસ્ત અને પવન એ મસ્ત આવે આ જે વ્યૂ છે ને એ તમને મોબાઈલમાં એટલો નહીં દેખાતો હોય કે જેટલો મને રિયલમાં દેખાય એટલે એકવાર તમારા આસપાસ જો બી પહાડ હોય જો બી માઉન્ટેન હોય કે જે ઉપર બેહવાનું શાંતિ હોય તે જજો જો અહીંયા મંદિર ને મસ્ત એટલે બધા આવ્યા હતા મસ્ત દર્શન કરવા માટે અને અહીંયા એટલું મસ્ત પવન આવે ને ઠંડા જો બાલક્યા ઉડી જાય મસ્ત જેટલો થાક લાગે તો જેટલું ચડતો વખત પેટમાં દુખ ભૂખે લાગીને પેટમાં દુખાતો ને બધું મટી ગયું બેહીને ફોટા પાડીને ભૂલી જાય કેવો દુઃખ જતો હતો હે હવે ઉતરવું છે એ વિચારું ઉત્તર પણ આટલી મજા આવી કે નહીં એટલું ઉપર ચડ આપણું સક્સેસ છે ને સફળ થયું આટલું ઉપર ચડેલું આપણું બહુ મજા આ નજારો જો આવી અમે અહીંયા બેઠા એને કેવો મસ્ત નજારો બીક લાગે ચડ તો જેટલી બીક લાગતી હતી ઉતરી જાય એ જઈ જઈ ચાલો આવી જાઓ પકડું યસ હેલો ગાઈસ ઉપર મંદિર પબ્લિક હવે નેચર જઈએ નેચર પોકીને બધા બેસીશું નાસ્તો વાસ્તો કરશું બરાબર પછી મળીએ મોબાઈલમાં ચાર્જિંગ પતી ગયું 70% ચાર્જિંગ થઈ ગયું બરાબર એટલે હવે ખાસ હું તમને બહુ વધારે દેખાડી શકીશ પછી સીધા અહીંથી નીચે જઈને મળીએ ચલો પબ્લિક હવે કેટલી બધી આવે જતી વખતે આટલી બધી નથી ઉતરતી વખત કેટલી બધી પબ્લિક હે બીલા થાક લાગ્યો ઉતરતી વખત થાક નહીં લાગતો પણ આહ ને પગમાં પડશે હોતે ને એટલે ઉતરો હતા શહેરથી ઉતરી ગયા જો પાછળની સીડી જે સ્ટાર્ટિંગ હતી આવી જઈ આ મંદિર બરાબર મંદિરને પાછળનો ભાગ થાકતા થાકતા ઉતરી જઈએ મોડા મળતા ઉતરી જઈએ પણ જે થાક લાગે પગ ગાડી ચલાવવાની હિંમત નહીં આપણે તો બેહવાનું થાય પેલા અડધો કલાક જેવું હા બરાબર થાકી જઈએ મજબૂત વાળ જોવા મોઢું જોવા પરસ્યો ફૂલ તબિયતની હાલત ખરાબ ફાઇનલી પેલું પહેલી વાર શેપર ચડી ગયું આપણે પહેલી વાર ચડી અલ્યા મને વાર નહીં પડી હે હું કોઈ તબિયત છે કે બધું કેવું બધા ભૂંડી જેવા થઈ ગયા બરાબર મસ્ત ફર્સ્ટ ક્લાસ મંદિર જઈને દેખી પાછા જોયા કબૂતર જો ખાલી જો ગાઈસ અહીંયા નીચે ઉતરીને ડાયરેક્ટ તમે જોવો ને તો અહીંયા લીંબુ માવતર લીંબુ બરાબર તો સોડા પીવા ઊભા રહીએ મસ્ત એટલી એનર્જી બધી જતી રહી ને એનર્જી પાછી આવી જશે તમે કોઈક દવા તો આઈકન નેચરલ લીંબુ પીજો મસ્ત બરાબર કેવું રહે એક્સપિરિયન્સ બકવાસ રહે તમારે હવે લીંબુ પીવા એટલે બધું સારું થઈ જાય લીંબુ પીવાનું તમારે ભાઈ આ કાલા ખટ્ટા આ મેંગો 60 થાય એક લીંબુ રેડી ગઈ છે આપણું લ્યો બીલું લે જો ગાઈસ બીજી વાર પાણી ભરીને સોડો અમે ગેસ બનાવવામાં છે બરાબર અલે સ્ટ્રો કહેવાય જો ગાઈસ લીંબુ એનર્જી આવી જાય ફૂલ ભાઈ ટેટો જેવું પૂરા ફાટ જો ઓકે
એક નંબર મસ્ત સ્ટ્રોંગ સુડા મજા આવી ગઈ પાકર જેવું બનાવો ને ગાડી લઈને कैसा फील हो रहा है જાય ડ્રાઈવર લે ચંપા કાવ મારી નેકો માર દીકરો લગન રગડી તો ગાડી ગાડી રગડા ને ચાલુ રાખવાનો બંગર લાઈ જતો રે ને જબરજસ્ત આચાણ બનાવ્યું બાડુ ભૂનાઈ દે ને કે સીધું જહા સાઈડમાં કો આચાણ બનાવ્યું ઉતરીને તાર ઢેખાડા મેલવાનું કજો રડો સાચું કહું લા ખુલ્લા ખુલ્લા રાખો લો ચૂકું હતું એવું એ પતી ગયું જો ગાઈસ શેપરથી નીકળીને મિની પાવાગઢ આવી ગયા. જો પહાડ શંકર ભગવાન દેખાતા છે. હર હર મહાદેવ. આ બાજુ જો ઉપર મંદિર અને ઉપર મંદિર પર પબ્લિક તો ખરી જોજે બરાબર. હવે જો એ ઢલાન ઉપરથી તમે જોઈને ઢલાન જેવી હતી આ ગાડી લઈને ઠેડ સુધી ઉપર આવી જઈએ. હવે જઈએ મંદિરે. ઢલાન એક નંબર મજબૂત ગાડી બૂમ પાડી જાય બુહાટ. હે ઢલાન જોરદાર નથી ચડવાની. દર્શન કરવાની તો ફોટા પાવા જાય હા લે ઉપર જઈએ દર્શન કરાવો. એ જીજુ આવી ગયા આ નહીં મજા રાજ્યો તમે ચલાવો બ્રેક મારું જો તું ગાડી બંધ તો ખરેખર ના સ્ટીયરિંગ લેફ્ટ થઈ क्या જાય. लोचम पे कर डाला है रे तो ऑटोमेटिक जाए રસ્તામાં મકઈ અંકલ બીજા મકઈ ફોલિંગ થઈ ગાડી એમાં એક તો નહીં બે જણા. ત્રણ સવારી બેઠા આગળ. ગમે ત્યાં જવાનું છેલ્લે પછી આ ના આવે બને પકોડી. હે જો મસ્ત આગ નહીં બિલા એક નંબર મસ્ત ચીકણી પકોડી જા પૂરી ગયા. જો ગાઈસ ફાઇનલી સેવર જઈને પછી રિટર્નમાં આપણે જઈને મિની પાવાગઢ જઈને પાછા ઘરે આવી ગયા. જો ગાઈસ ત્યાંથી ઘરે આવતા આવતા મારા મોબાઈલ એકદમ ચાર્જિંગ ખતમ થઈ ગયું પૂરું થઈ ગયું. મીન્સ કે વધ્યું હતું પણ 4-5% જ વધ્યું હતું. પણ ત્યાંથી ઘરે આવવા માટે કોઈ બી ઇમરજન્સી હોય કોઈ કોલ કરવા કોઈ આગળ પાછળ થવા ને એટલે પછી કોઈ વ્લોગ નહીં શૂટ કરવો. ત્યાં ખાલી એક બે વિડીયો લઈ લીધા હતા તમને દેખાડી દેવા છે. પછી મેં વિડીયો શૂટ કરવા બંધ કરી. હવે હું કોઈ ડાયરેક્ટ ઘરે જઈને રાત્રે વિડીયો એડિટ કરશું એટલે કરશું બરાબર વ્લોગ શૂટ. તો જો ફાઇનલ ગાઈસ અમે સૌથી પહેલાં જ્યાં શેભરથી નીચે દર્શન મંદિર કર્યા. પછી જ્યાં ઉપર ચોટી પર ત્યાં ચોટી પર મસ્ત એટલા મોટા આમાં જેવડું ઘરથી મોટા પથ્થર હતા અને તે પથ્થર પર પબ્લિક બીજા ફરતી હતી નહીં. એથી પછી જ્યાં અમે મિની પાવાગઢ ઉપર તો આખી ગાડી ઉપર લઈને જાય અને કેવા આખી સીધી ચઢાણવાળું ઢાળો એવો હતો ને કે તમારી ગાડી હુની પાછી પડે કારણ કે જાતે પાછી પડે. તો બી અમારી ગાડી એકવાર વચમાં ઊભી હતી પાછી બી પડવાની હતી પણ મેં કેવું રેસ આપીને દબાઈને સીધા આકડીને ઉપર ચડાવી દીધી નહીં બધા. એમાં બી બીક લાગતી હતી કે ભાઈ ગાડી ચોક સાઈડમાં જશે તો પછી તો પણ કમ્પ્લીટ વ્યવસ્થિત ચડી ગઈ ઉપર. જ્યાં મસ્ત દર્શન કર્યા પછી નીચે દર્શન કર્યા નાસ્તો વાસ્તો કર્યો. તમે જોઈ જ જશે પકોડી જોઈ અને બિલ્લો મારો કમ્પ્લીટ મસ્ત બચારો ફર્યો અને થાકી ગયો. આમાં દીકરો હોઈ જશે હે ને બીજા બધા આ મસ્ત ફર્યા ને તમે થાક્યા આવો ઉપર બી ચોટી પર ચડવામાં થાક્યા આવો એટલે હું તો એક્સરસાઇઝ કર્યો. મેં આ કાયો મેં ક્યાં કર્યો નાનો અહીંથી થાકી અને તે ઉપર બીજો જો સાઈડમાં પથ્થર ત્યાં મેં ફોટા પડ્યા ને તો બીજું આવતી એવી બીવાય બેન પણ ગાઈસ બીક લાગી હતું વચ્ચે ખાઈ હતી. ચલો ગાઈસ હવે મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. આવજો ટાટા બાય શિવ લાઈક ગમે લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરજો. ઓકે બાય બાય ગુડ નાઇટ.